જય ગિરનારી મિત્રો, તમારું બધાનું ફરીથી સ્વાગત છે એક અમારા નવા વિડીયોમાં। તો આજે આપણે મુલાકાત લેવાના છીએ ખોડિયાર માતાજીના મંદિરના, જે મોટા ઝીંઝુડા ગામે આવેલું છે। અને આ જુઓ, ઠેઠ માતાજીના મંદિર સુધી તમારું વાહન પહોંચી જાય ને એવી સરસ મજાની વ્યવસ્થા કરેલી છે। આમ જુઓ, રસ્તો બનાવેલો છે અને તમારું વાહન ઠેઠ માતાજીના મંદિર સુધી પહોંચી જાય। અને તમારે આ મંદિર આવવું હોય તો સાવરકુંડલા જિલ્લાના મોટા ઝીંઝુડા ગામે આવેલું છે। તમે સાવરકુંડલાથી મોટા ઝીંઝુડા ગામે પોસું થાવ એટલે જો આ મંદિર આમ ધાર ઉપર આવેલ છે, એટલે તમને દૂરથી જ તે નજરે પડે। અને અહીંથી છે ને ચારે બાજુ નજારો એક નંબર દેખાય। અહીંથી તમને સાવરકુંડલાય દેખાય, મોટા ઝીંઝુડા, ઝીંઝુડિયા, મોલડી બધા ગામો તો અહીંથી તમને દેખાય। ને જો આ મંદિરની બહાર તમે જો હાથ પગ ધોવાની અને શરીફળ વધારવાની સુંદર મજાની વ્યવસ્થા કરેલી છે। અને અહીં જો તમે તમારા પરિવાર તથા તમારા બાળકો અને ભાઈબંધ મિત્રો સાથે બેસી શકો એવી સરસ મજાની વ્યવસ્થા છે। અને માતાજીના ધજા છે ને આપણને આ દૂરથી જ દેખાય। તો ચાલો આપણે સાથે મળી અને આપણે ખોડિયાર માતાજીના દર્શન કરીએ। અને હા મિત્રો, ખોડિયાર માતાજીની સાથે સાથે તેમની બીજી 6 બહેનો, એટલે 7 બહેનો એક જ સાથે છે આ મંદિરમાં। જો મંદિરની બહાર આ બાજુ ગણપતિ બાપાની મંદિર છે, તેમની મૂર્તિ છે, અને એક બાજુ હનુમાનજી મહારાજની પણ મૂર્તિ છે। એ માતાજી પિતાના દુઃખનું કારણ બને છો, તેથી જલ્દી એનો ઉપાય થઈ શકે। રાણી કઈ રામને સાંભળતા રાજા તારા ઉપર અત્યંત પ્રેમ ભાવને કાઢી આ બધા દુઃખનું કારણ મને આપેલા બે વરદાન માંગવાને મને આગ્રહ કર્યો, એથી મને તે મન ભાવ તમે તમારા બાળકો અને તમારા પરિવાર સાથે તમે આ માતાજીના મંદિર આવો અને સરસ મજાની વ્યવસ્થા છે। તમે છે ને અહીં આવો એટલે તમને છે ને આમ ઠંડુ વાતાવરણ લાગે, તમને બેસી શકો અને તમે અહીંયા છે ને નાનું શું કહેવાય પ્રવાસ ગોઠવી ગયો એવું પણ થાય, પિકનિક થઈ જાય અને તમારે નાનું મોટું પ્રોગ્રામ પણ થઈ જાય તમે આવો એટલે માતાજીનું મંદિર। ખોડિયારની સાથે બેનો એક જ સાથે સ્કીપ કરી અને એના બધા નામ વાંચી જાય। તો સાસબામાં, બીજબાઈમાં, આવડમાં, મતલબ ખોડિયારની બધે બહેનો એક જ સાથે છે ગોળબામાં, ખોડિયારમાં, તોગળમાં, જોગળમાં અને ખોડિયામાંની મતલબ 7 બહેનો એક જ સાથે આ મંદિરમાં છે। આવળમાં, જોગળમાં, તોગળમાં, ખોડિયારમાં, ભૂલબાઈમાં બધે માતાજી મતલબ જો અહીંથી સરસ મજાના ખેતરો તમને આમ જોવા નજરે પડે। સામે જે દેખાય ને સિટી એ મોટા ઝીંઝુડા ગામને છે, અને સામે દેખાય એ સાવરકુંડલા સિટી છે। અને જો સોલરનો પ્લાન્ટ ઊભો કર્યો તમને આ મંદિરેથી જો નજરે જ પડે છે। તમારી નજરે તમને પહેલાં તેમ થાય હું અહીંયા પાણી છે, દરિયો છે, નહીં, પણ આ છે સોલર પ્લાન્ટ। જો અહીંયા બધા જાત્રાળુ આવે ને ફરવા, એ બધા જો કેટલો કચરો કરી મૂક્યો, ગંદકી કરી મૂકી મંદિરની અંદર। તમે આ પ્લાસ્ટિકની થેલીઓ ને કચરો ને એ બધું છે ને ગંદકી ન કરવી જોઈએ, આપણું તેવું માનવું છે। ગરમી પકડી માનતા જ નથી, અહીંયા આવીને કચરો ફેલાવીને વહી જાય। મંદિરમાં વ્યાસપીઠ પણ આવેલી છે। જો મંદિરના પાછળના ભાગમાં મા નામનું છે સેલ્ફી પોઈન્ટ, જેમ તમને દૂર ઓલી બાજુથી આવતો ને ઝીંઝુડા બાજુ તમને દૂરથી જ નજર પડે આ મા લખેલું। આપણે આવ્યાથી ઘણા બધા લોકો ઊભા રહે અને ફોટા પડાવતા હતા।
અહીંયા બગીચો પણ છે, જો આ ફૂલ છે સરસ મજાના. તમે બધા પણ આવો એકવાર માતાજીના મંદિરે દર્શન કરવા, અને માતાજીના દર્શન કરી અને ધન્યતા અનુભવો. તમે બધા માતાજીના દર્શન કરો, અને મારી ચેનલને ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી.